500 વર્ષ પહેલા આ મહંતજીના વડવાઓ રાજસ્થાનમાંથી જુનાગઢ યાત્રા કરવા જતા હતા. પહેલાના લોકો ચાલી નહીં જતા, સાથે ગાયો રાખતા. આમણે પણ લીલકા નદીના કાંઠે મુકામ કર્યો. એમની ગાય ચરતી ચરતી અહીંયા આવી, આ શિવલિંગ ઉપર ઊભી રહી. એના આંચળમાંથી દૂધનો અભિષેક થઈ જાય. ગાયને દોવે એટલે દૂધ ના આપે. મહંત બાપુ કે મારી પ્રિય ગાયને કોણ દોઈ લે છે? ચેલાને કે કાલે તું એની પાછળ ધ્યાન રાખજે. બીજે દિવસે ગાય અહીંયા આવી, એના આંચળમાંથી દૂધનો અભિષેક થયો. એણે મહંતજીને કીધું, મહંતજી કે કોઈ ચમત્કારિક જગ્યા હશે, ચાલ મને બતાડ. અહીંયા આવી પાંદડા બાંદડા દૂર કર્યું તો આ શિવલિંગ નીકળ્યું. એ લોકો પૂજા કરવા માટે અહીંયા રોકાઈ ગયા. ત્યારબાદ એમને વિચાર આવ્યો કે હવે આ મંદિર અહીંયા બનાવીએ તો આ વરખડાનું ઝાડ છે એ શિખર માટે નડતર રૂપ હતું. માટે સુથારને કે આ ઝાડને કાપી નાખો. જ્યારે સુથારે કુવાડીનો ઘા કર્યો તો એમાંથી લોહીનો ફુવારો થયો અને સર્પો પ્રગટ થઈ ગયા. આથી મહંત બાપુ કે હવે આ ઝાડને કાપશો નહીં, આમના કોઈ દેવનો યોગ છે.